હર ઘર તિરંગા અંતર્ગત રાષ્ટ્રભાવના વિકસે તે હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારીએ મીડિયા સાથે વાત કરી હતી। આવો જોઈએ વિશેષ અહેવાલ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નામદાર ગુજરાત સરકાર અને અમારી તમામ વડી કચેરી તેમજ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન નીચે સમગ્ર કચ્છ જિલ્લામાં અમે માનનીય ડીઓ સરના સંકલનમાં તમામ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજન અને અમલીકરણ માટે આગળ વધી રહ્યા છીએ અને એના ભાગરૂપે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ 10મી ઓગસ્ટથી 13મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર જિલ્લાની અંદર દરેક ગ્રામ્ય અને નગરપાલિકા કક્ષાએ એ હર ઘર તિરંગા અંતર્ગત નાગરિકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં રાષ્ટ્રભાવનાથી પરિચિત થાય અને સાથે વિદ્યાર્થીઓમાં આ રાષ્ટ્ર માટે અનેક વીરો અને વીરાંગનાઓએ જે બલિદાન આપ્યું છે અને જે રીતે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એક રાષ્ટ્રભક્તિના પર્વ તરીકે ઉજવીએ છીએ, તો એ રીતે દરેક જન સુધી એક આપણી અણમોલ આઝાદી જે આપણને પ્રાપ્ત થઈ છે એના પ્રત્યે એક ગૌરવ અને એક ભાવના ઊભી થાય અને એ કાયમને માટે જળવાઈ રહે એટલા માટે અલગ સુંદર કાર્યક્રમોનું આયોજન થયું છે। એ રીતે અમારે શિક્ષણ વિભાગના ભાગે 8 તારીખે ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે અને 9મી ઓગસ્ટના રોજ નિબંધ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે અને એ રીતે આ સમગ્ર કાર્યક્રમમાં દરેક શાળાની અંદર 6 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ જોડાયેલા રહેશે અને એ રીતે શાળામાં જે પ્રથમ 3 ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે। એ રીતે આખું સરસ આયોજન કરવામાં આવેલું છે। આ આયોજન સમગ્ર કચ્છ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આયોજન કરવામાં આવેલું છે તેમજ કચ્છ જિલ્લા સહિત રાજ્યના ગામડે આ પ્રકારના કાર્યક્રમો હર ઘર તિરંગા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે કે જેના દ્વારા આપણો જે ત્રિરંગો છે કે જેમાં 3 રંગ છે અને 3 રંગમાં જે અલગ જે પ્રતીક છે અથવા તો જે ભાવના છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની, આપણા રાષ્ટ્રનું ગૌરવ વધે અને દરેક વ્યક્તિ એક રાષ્ટ્રભક્તિથી પોતાની જાતની અંદર એ તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો।